નવસારી શહેરની અંદર પણ અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારનું સ્થિતિ જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાવાને લઈ અને લોકોને મુશ્કેલી પણ ત્યાં પડી રહી છે। રિંગ રોડ તરફ જતા વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકી પડી રહી છે। રેલવે સ્ટેશન નજીક ગરનાળાની અંદર વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। નવસારીની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેને જ કારણે રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાને લઈ અને લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રિંગ રોડ સહિતના જે રસ્તાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને જેને જ કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। લોકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે નવસારીમાં પણ જોવા મળ્યો છે વરસાદી માહોલ। નવસારી શહેરની અંદર અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારીને પણ મેઘરાજા જાણે ઘમરોળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને વરસાદ વરસતાની સાથે જ રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે જે વાહન ચાલકો છે તેને ભરેલા પાણી અંદરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે અને તેને જ કારણે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ઋષિયંત શર્મા ફોનલાઈન પર આપી રહ્યા છે। ઋષિયંત, નવસારી શહેરની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ લોકોને ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી શહેર તેમજ નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક જે વરસાદ છે તે મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ત્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં જે આવેલું છે રેલવે સ્ટેશનનું જે ગરનાળું કહી શકાય, ગરનાળામાં પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે વાત કરવામાં આવે તો નવનિર્મિત જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે ચકરાવો થઈને જવાની નોબત આવી રહી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સામે ઘટના આવી રહી છે। ત્યારે જે રિંગ રોડ તરફ જતો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરતા જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી જિલ્લામાં જે 3 જેટલી લોકમાતા નદીઓ આવી છે ત્યારે કાવેરી નદીની પણ વાત કરવામાં આવે તો કાવેરી નદીના પણ જળસ્તર વધી રહ્યા છે। ત્યારે પૂર્ણા નદીમાં પણ જળસ્તર વધી રહ્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આ સમસ્યા સામે આવી રહી છે। જી, જે તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર ઋષિયંત।